નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। લોકસભાની ચૂંટણીને લઈને સુરતના બારડોલીમાં સાંકરી ખાતે 23 બારડોલી લોકસભા બેઠક સંમેલન યોજાયું હતું અને જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની અધ્યક્ષતામાં આ બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું। તો બારડોલી લોકસભા બેઠકને 5 લાખથી વધુ મતોથી કઈ રીતે વિજેતા બનાવી તે અંગે સી આર પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ લગભગ તમામ બેઠકો ઉપર પોતે બૂથ પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને બૂથ પ્રમુખોના માધ્યમથી પેજ સમિતિના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે। ત્યારે આજે બારડોલી લોકસભાની અંદર સાંકરી મુકામે 2156 જેટલા બૂથ પ્રમુખો અને બારડોલી લોકસભાના હોદ્દેદારો સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। તમારા બૂથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ બૂથ પ્રમુખના હાથ નીચે જ આવી જાય। એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે। કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી? ના કરે ને તો મને ફોન કરજો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને વિધાનસભા મત વિસ્તાર વાઇઝ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી। તો જે અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના વિધાનસભા મત વિસ્તાર વાઇઝ બીયુ, સીયુ તથા વીવીપેટ તેમજ આનુષંગિક મટીરીયલની ફાળવણી કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીના મતદાનમાં 5500 જેટલા ઈવીએમ રાખવામાં આવ્યા છે અને માણાવદર પેટા ચૂંટણી છે તેના માટે 1000 ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઈવીએમ મશીન આજે સાંજ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને જીપીએસ લગાવેલી બંધ ગાડીઓમાં તેના દરેક વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સભા 2024ની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે રાજકીય હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે। એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે। આજ રોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરેક વિધાનસભા જે મતક્ષેત્રો છે એમાંથી અહીંયાના જે વીર સ્ટાફ, એઆરઓ, મામલતદારશ્રીઓ પણ હાજર છે અને એ પણ અહીંથી જે ઈવીએમ છે એના સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડશે। આ જે પણ ઈવીએમ અને જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડેલી છે કે જેથી એક ટ્રાન્સપરન્ટ રીતે આખી આ પ્રક્રિયા છે એ। સુરતમાં કાપોદ્રા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી 24 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો પોલીસે આરોપીઓ પાસેથી 2.25 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે। માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીસની આડમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો। તો પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાસ્તુશાસ્ત્રના યંત્રો વેચવાના બાને અને યંત્રો વેચાણ કરી અને એનો લકી ડ્રો કરી અને ચાંદીનો સિક્કો આપવાના બાને કાયદેસર આ વસ્તુ છે એવું પબ્લિકમાં પ્રસ્થાપિત કરી અને જુગારનો અખાડો ચલાવવામાં આવે છે। ત્યાં જતાં યંત્રો વેચવાનો કોઈ હિસાબ મળેલો નહીં, કોઈ ચોપડા મળેલા નહીં અને ત્યાં 2 સંચાલકો જે આ દરેક વસ્તુ સંભાળતા હતા, જેને પગારદાર તરીકે રાખેલા હતા, એણે સ્પષ્ટપણે જણાવેલું કે આ અમે જે પબ્લિક પૈસા લગાડે 11 રૂપિયા, 22 રૂપિયા, 500 રૂપિયા સુધી પબ્લિક પૈસા લગાડે અને એના અવેજમાં 5 મિનિટ પછી કોઈ લકી ડ્રો થાય અને લકી ડ્રોમાં જો એને લાગે તો એના 9 ગણા 10 ગણા પૈસા આપવામાં આવે।
સુરેન્દ્રનગરમાં એસટી બસમાં વિદ્યાર્થી સાથે મારામારી કરનાર કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો કંડક્ટરે વિદ્યાર્થી ઉપર હુમલો કરી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પદુબા નામના કંડક્ટરની લીંબડી ડેપોમાંથી બદલી કરી મોરબી મૂકી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ખાતાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જામખંભાળિયા ખાતે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે આ કેમ્પ યોજાયો હતો. તો પોલીસ જવાનો ચુસ્ત અને ફિટ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ હોસ્પિટલના સંયોગથી પોલીસ પરિવાર મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. આજરોજ અમે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેડક્વાર્ટર ખાતે કોમ્યુનિટી હોલમાં અહીંના જે હેડક્વાર્ટરના અને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ લાઇન છે એ બંને પોલીસ લાઇનના જે પોલીસ મિત્રો છે અમારા એ અને એના જે પરિવારના સભ્યો છે એમની આરોગ્યની સુખાકારીની જાળવણી માટે મેડિકલ ચેકઅપનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે, જેમાં શહેરમાં સતત વિરોધ વચ્ચે પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાત્રિના સમયે વડવા તલાવડી મોચી બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જાહેર રસ્તા ઉપર અડચણ ઊભી કરેલી ટ્રાફિક જામ કરતી લારીઓને જપ્ત કરવામાં આવી હતી. જ્યારે દબાણ હટાવવા ગયેલા કર્મચારી સાથે ઘર્ષણ પણ થયું હતું, પરંતુ સ્થાનિકોના ઘર્ષણ વચ્ચે પણ મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખી છે. જૂનાગઢ જિલ્લામાં શ્રમિક પર સિંહે હુમલો કર્યો હતો. તો બિલખાના ઉમરાળા ગામે વહેલી સવારે શ્રમિક પર સિંહે હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. આ હુમલામાં યુવકને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યારે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે. હું સવારમાં હોતો તો ત્યારે મારા ભાગ્યને ફોન આવ્યો કે સેટ તમે વાડી આવી જાઓ, સિંહે હુમલો કર્યો છે. એટલે હું તરત દોડીને વાડી ગયો, ત્યાં સિંહ ત્યાં ઉભો હતો અને ભાગ્યથી થોડીક દૂર હતો. પછી અમે લોકોએ હાથ કર્યા એટલે અવાજ કર્યા તો થોડોક સિંહ દૂર ગયો. પછી જયારે પાસે લેવા જતા હતા ને તો પાછો સિંહ સામે હાલ્યો આવતો હતો. એટલે પછી 4 વ્હીલ ગાડી હતી એને હોર્ન માર્યા અને અવાજ કર્યો ને ત્યારે સિંહ દૂર વયો ગયો અને એને લઈને સીધો 4 વ્હીલર નાખીને અમે બિલખા સિવિલે ગયા. બિલખા સિવિલે સીધા અમે જુનાગઢ એડમિટ થયા. અત્યારે ભાગ્યનું નામ અમારા મજૂર છે, એનું નામ અનિલ છે. આ ઘટના બની સવારે 7:30 પોણા 7 થી 7:30 ની વિશે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો વાત કરીએ જૂનાગઢમાં હાલ અત્યારે સિંહ પાંજરે પુરાયો છે. સિંહે જે યુવક પર હુમલો કર્યો હતો તે સિવાય પાંજરે પુરાઈ ગયો છે. યુવક પર હુમલો કરનાર ડાલામઠ્ઠો સિંહ પાંજરે પુરાયો છે. તો ઉમરાળા ગામે સિંહે યુવક પર હુમલો કર્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. હુમલામાં અનિલ વાસુનિયા નામના યુવકને ઈજા પહોંચી છે. તો વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. આ સિંહ પાંજરે પુરાઈ ગયો છે. ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી અમર, જેવી રીતે સમાચાર હતા કે આ સિંહે યુવક પર હુમલો કર્યો હતો અને વન વિભાગની કાર્યવાહી દરમિયાન આ સિંહ અત્યારે પાંજરે પુરાયો છે, આપ શું કહેશો? ચોક્કસથી કે આજે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં બિલખાનું જે ઉમરાળા ગામ છે ત્યાં એક શ્રમિક મજૂર અનિલ કરીને છે તે જે કુદરતી હાજત માટે ગયો હતો અને અચાનક જ એક ડાલામથ્થો આવી ચડી અને અનિલને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટનાના પગલે અનિલને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો અને બાદમાં વન વિભાગની જુદી જુદી ટીમો બનાવી અને આ સિંહને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. આખરે કલાકોની જેમત બાદ જૂનાગઢ સક્કરબાગ ઝૂની જે વેટરનરી ટીમ હોય છે તે અને
વન વિભાગની જે ટીમો છે તેમના દ્વારા આ સિંહનું રેસ્ક્યુ કરી અને તેને જે વન વિભાગનું જે જંગલ વિસ્તાર છે કે જ્યાં લાંબડી ઝાડ વિસ્તાર છે ત્યાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો આ જે સિંહે જે યુવક ઉપર હુમલો કર્યો છે કે નહીં તે તો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડે છે, પરંતુ હાલ તો જે વિસ્તારમાંથી સિંહ પકડાયો છે તેને પાંજરે પૂરી લેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા. વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમે કાર્યવાહી હાથ ધરતા આ સિંહ પાંજરે પુરાયો છે. તો ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં ઉનાના ઓલવાણ ગામે યુવાન પર ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં પથ્થરની ખાણમાં હિસાબ બાબતે મનદુખ રાખી હત્યા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આવનારી 7 મેના રોજ ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓનું ચૂંટણીને લઈને શું કહેવું છે, આવો સાંભળીએ. લોકસભાની ચૂંટણીનો રંગ જામી ચૂક્યો છે, ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતા દસાડા તાલુકાના નવરંગપુરા ગામે. આપણી સાથે નવરંગપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત છે, તેમને પૂછીશું શું છે તેમનો મિજાજ. શું કહેશો? અમારે અત્યારે તો વિકાસ જે કરે એને એવા ઉમેદવારને અમે લાવશું. ચાલુ સરકારે કેવા વિકાસ કર્યા છે? અત્યારે મને જ હમણાં વાલી દીકરીનું મળેલું છે. મારી નાની દીકરી છે, એનું યોજનાનો લાભ મને મળેલ છે. શું કહેશો તમે? અમે તો બીજેપી સરકારને સપોર્ટ કરવા માંગીએ અને આ વખતે બીજેપી 370+ અને એનડીએ 400+. કેમ બીજેપી સરકાર? એટલે મેં ઘણા બધા લાભે લીધેલા છે અને મને દેખાય કે હજુ બહુ વિશ્વ સ્તરે છે ને જે મોદી સાહેબ જે લઈ ગયા છે ને જે ઇન્ડિયાને જે એ કોંગ્રેસમાં મેં નહીં જોયું. છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચ્યો? છેવાડાના ગામડા સુધી પહોંચે એ મોકતો એવું નહીં, પણ અમુક સ્તરે હજી જે જુઓ ને એ વસ્તુ નહીં મળતી, પણ મળી રહેશે. હજી આગળના 5 વર્ષ આવશે ને એટલે મળી જશે. આગળના 5 વર્ષમાં હજુ પણ વધુ મળી રહેશે તેવું આમનું કહેવું છે. આપણી સાથે એક યુવાન ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું શું છે તેમનો મત. શું કહેશો? અમારા જે ગામનો વિકાસ સારો કરે એના માટે. કેટલો વિકાસ થયો છે આ સરકારનો? વિકાસ સારો થયો છે. સ્થાનિક સમસ્યા ખરી કોઈ? ના, કોઈ પણ જાતની સમસ્યા નથી અહીંયા. ના. જી, શું કહેશો તમારા મત વિશે? આ સરકારે આ મહામૃત કાર્ડનો આપણે લાભ લીધેલો છે અને આ બધું કામગીરી સારી છે, તો અમને સંતોષ. મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પગલાં લે છે? અહીંના લોકો વિકાસને જોઈને મત આપવાના છે. આપણી સાથે નવરંગપુરા ગામના ચિંતન મહેતા ઉપસ્થિત છે, તેમની પાસે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. જી, નવરંગપુરા ગામનો મિજાજ આપ સૌએ હમણાં જોયો અને સાંભળ્યો છે. પ્રત્યક્ષ જેણે લાભ લીધો છે એ લાભાર્થીઓને આપણે સાંભળ્યા છે. સરકારની સકારાત્મક કામગીરી અને વિકાસની કામગીરીને આ ગામ વધાવી લેવાનું છે અને મત આપવાનું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી સમાજ અને ચુવાણિયા કોળી સમાજ જે ઉમેદવાર ને લઈને બબાલ થઈ હતી તે બાબતે શું કહેશો? તેની કોઈ અસર રહેશે? હવે સૂત્ર બહુ સ્પષ્ટ છે. ભાજપાએ ખેડૂતના દીકરાને ટિકિટ આપી છે અને કોંગ્રેસે વંશ પરંપરાગત 3 પેઢીના રાજકારણીને ટિકિટ આપી છે. એટલે અહીંયા જ્ઞાતિ માત્ર ને માત્ર એક જ રહે છે. કોંગ્રેસ પાસે વંશવાદ છે, જ્યારે ભાજપા પાસે જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું કામ છે. ચંદુભાઈ શિહોરા ભાજપાના ઉમેદવાર હળવદના એક નાનકડા ગામડાના વતની છે અને જ્યારે એમની ટિકિટ જાહેર થઈ, ભાજપાએ એમના નામનું જ્યારે મેન્ડેટ જાહેર કર્યું ત્યારે પોતે ખેતરે બેઠા હતા, એમની પાસે ફોન પણ નહોતો. એટલે એક એવા જમીન સાથે જોડાયેલા નાનકડા પાયાના કાર્યકર્તાને ભાજપાએ ટિકિટ આપી છે. એટલે સવાલ જ ઉભો નથી થતો. સવાલ માત્ર ને માત્ર ઉભો થાય છે એક કામનો અને વિચારધારાનો. જી, વિચારધારાનો સવાલ છે અને વિચારધારાને મત આપવા માટે લોકસભા મત વિસ્તાર સુરેન્દ્રનગરના લોકોનો મિજાજ છે. પ્રિયકાંત ચાવડા, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ચૂંટણીને લઈને રંગીલા રાજકોટવાસીઓનું મૂળ શું છે, આવો જાણીએ. લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટનો કઈ પ્રકારનો માહોલ છે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટથી સ્થાનિક લોકો જોડાણા છે. ખાસ તો ખૂબ જ અત્યારે એક જંગી પ્રચાર પક્ષો અત્યારે કરી રહી છે, ત્યારે તેના વચ્ચે લોકો શું માની રહ્યા છે એમને એ પ્રચારને લઈને તેમનું શું માનવું છે. શું નામ છે આપનું? હું ડૉક્ટર પ્રેરણા બુચ. ખાસ તો અત્યારે એક માહોલ ક્યાંક ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. વર્તમાન સરકારે કઈ પ્રકારની કામગીરી કરી છે, શું કહેશો આને લઈને? વિકાસની વાત ક્યાંક સામે આવી રહી છે, ત્યારે આપ શું કહેશો? વિકાસલક્ષી વાત કરીએ તો સરકારશ્રીએ ઘણી મહેનત કરી છે કે સમગ્ર શહેરની અંદર પાણી હોય, વાહન વ્યવહાર હોય, માર્ગ હોય, તો એ બાબતે પૂરી સવલતો નાગરિકોને મળી રહે, સુવિધા નાગરિકોને મળી રહે. સાથે તાજેતરમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. તો સરકાર સજાગ છે એવું ચોક્કસ કહી શકાય. અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે સામાન્ય નાગરિકોને પ્રાપ્ત કરાવવાની હોય તો એ તમામમાં સરકારના પ્રયત્નો સારા એવા રહ્યા છે એવું કહી શકાય. બીજા પણ આપણી સાથે લોકો જોડાણા છે, સાથે વાત કરશું. શું નામ છે? યોગેશભાઈ ઓઝા. યોગેશભાઈ, શું કહેશો અત્યારની જે અત્યારે પ્રચાર એક બાજુ ચાલી રહ્યો છે, ત્યારે લોકોનું શું માનવું છે સરકાર તરફથી કરેલા કામો અને વર્તમાન સરકાર ને પૂર્વની સરકાર છે તેમાં કઈ પ્રકારની જે તફાવત અત્યારે આપ જોઈ રહ્યા છો? ચૂંટણી લોકસભાની છે, એટલે અગાઉની સરકારે લોકસભાની અંદર જે પક્ષની હતી એ જ પક્ષની સરકાર અત્યારે છે. એટલે સરકાર એ જ છે. રોડ રસ્તાનું કામકાજ ઠેઠ નાનામાં નાના અંતરિયાળ ગામ સુધી બહુ ફર્સ્ટ ક્લાસ થયા છે. એટલે ગામડાઓ સિટી સાથે બહુ સારી રીતે જોડાઈ ગયા છે. યંગ જનરેશન માટે થઈને સ્ટાર્ટઅપ છે, પછી યંગ જનરેશનને જે કંઈ લોન આપવાની હોય, પછી હેલ્થને લઈને જે કંઈ સરકારે પ્રયત્નો કરેલા છે ને સારા સારા કામો કરે છે, ખૂબ સારા કરે છે કામ. એટલે વિદ્યાર્થીઓનો વિકાસ થાય એવો ટાર્ગેટ મોટો રાખ્યો છે. વિશ્વની અંદર ઇન્ડિયા છે યંગ છે, તો ઇન્ડિયા યંગ રહીએ એવા પ્રયત્નો એના ખાસ સરસ મજાના છે. અને આવડો મોટો દેશ છે, 120 કરોડ 140 કરોડની જનતા છે, એટલે સરકાર સામે પડકારો અવિરત રહેવાના. ગમે એટલું તમે સારું કામ કરો પણ હજી સારું કામ કરવાની એ લોકો ભૂખ રાખે અને આવી રીતે કામ કરે તો દેશ માટે સારું છે, ખૂબ સારું છે. ફરી એક વખત આપને પૂછવા માંગુ છું કે અત્યારે એક બાજુ ચૂંટણી પ્રચાર તો ચાલી રહી છે, ત્યારે હજી એવા કયા કામો છે કે બાકી છે કે જે લોકો ઈચ્છી રહી છે સરકાર પાસેથી કરાવવા? ખાસ જો કે એમાં હવે એટલું બધું નથી, પણ નાના નાના માણસોના કોઈ પ્રશ્ન સ્થાનિક કક્ષાએ જતા હોય ને સ્થાનિક સત્તા પાસે જતા હોય અને એમાં એ લોકોને વાર લાગે અને તકલીફ પડે એવું કોઈ માળખું ગોઠવે કે જેથી કરીને વધુ ને વધુ કામ ઓનલાઈન જાય અને ઓનલાઈન થઈ શકે તો વધારે સારું. એટલે ગામડાના પ્રશ્નો હોય ને એને વાચા વધુ મળે, સિટીને વાંધો નથી આવતી, તો એ લોકો પોતાના પ્રશ્ન ઝડપથી હલ કરી શકે. આપ શું કહેશો, ક્યાંક અત્યારે યુવાઓ ઉપર વધારે ક્યાંક ફોકસ થઈ રહ્યું છે, કોઈ પણ પક્ષ હોય, ત્યારે એક યુવા તરીકે શું કહેશો આપ? યુવા તરીકે તો અત્યારે બધાએ વોટ કરવો જોઈએ, જેથી યુવાઓને વધારે તક મળે, એની સરકારને સપોર્ટ રહે. આપ શું કહેશો બેન, અત્યારે યુવા તરીકે સરકાર, કોઈ પણ સરકાર હોય કે પછી વિપક્ષ પણ અત્યારે ક્યાંક પ્રોત્સાહન આપી રહી છે, આપ શું કહેશો? એને સપોર્ટ કરવો જોઈએ, બીજું સપોર્ટ કરવો જોઈએ. ચોક્કસથી કહી શકાય કે યુવા મતદારો હોય કે પછી લોકો હોય, તમામે તમામ અત્યારે એક પ્રકારની અપેક્ષા કરી રહ્યા છે કે જે કામ થયા છે એ ક્યાંક દેખાઈ રહ્યા છે. ચોક્કસથી એક બાજુ જ્યાં અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ત્યારબાદ અત્યારે પક્ષો છે તે પોતાનો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે તેના વચ્ચે જનતાનો માહોલ પણ એક ક્યાંક સકારાત્મક દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અત્યારે જ ઘટના સામે આવી છે. સિટી બસમાં વિદ્યાર્થી સામે મારામારીનો બનાવ સામે આવી રહ્યો છે. કંડક્ટરે વિદ્યાર્થી સાથે મારામારી કરતા કંડક્ટરને સસ્પેન્ડ કરાયો છે. તો મારામારી કરનાર એસટીના કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી મોરબી બદલી કરી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તો બસમાં વિદ્યાર્થી ઉપર કંડક્ટરે જીવલેણ હુમલો કર્યો હતો, મારામારી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં એસટી બસમાં વિદ્યાર્થી સામે મારામારીનો મામલો સામે આવ્યો, જેમાં કંડક્ટરે વિદ્યાર્થી સાથે મારામારી કરતા તેના ઉપર જીવલેણ હુમલો કરતા કંડક્ટરને સસ્પેન્ડ કરાયા છે. તો મારામારી કરનાર એસટી બસના કંડક્ટરને સસ્પેન્ડ કરાયા છે. આપ જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે કંડક્ટર વિદ્યાર્થી સાથે જીવલેણ હુમલો કરી રહ્યો છે, મારામારી થઈ રહી છે. તો બસમાં વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં એસટી બસમાં વિદ્યાર્થી સામે મારામારીનો બનાવ આવ્યો હતો. તો કંડક્ટરે વિદ્યાર્થી સાથે મારામારી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મારામારી કરનાર એસટી બસના કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો મોરબી બદલી કરી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તો બસમાં વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મારામારીની ઘટના પણ બનવા પામી છે. તો જેમાં કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કંડક્ટરની મોરબી બદલી કરી તેને સસ્પેન્ડ કરાયો છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં હિરણ ડેમ 2ના 2 દરવાજા ખોલાયા છે. અન્ય દરવાજાના રિપેરિંગ કામ માટે આ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો ગીર સોમનાથમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં પીવાના પાણીની જીવાદોરી સમાન આ ડેમ છે. તો અન્ય દરવાજાના રિપેરિંગ કામ માટે દરવાજા ખોલાયા છે. હિરણ ડેમ 2ના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો અન્ય દરવાજાના રિપેરિંગ કામ માટે આ દરવાજા ખોલાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગામમાં જીવાદોરી સમાન આ ડેમ છે. બંને દરવાજાના 1-1 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો જિલ્લામાં પીવાના પાણીની જીવાદોરી સમાન આ ડેમ છે. અન્ય દરવાજાના રિપેરિંગ કામ માટે જ આ દરવાજા ખોલાયા છે. ગીર સોમનાથમાં હિરણ ડેમ 2ના 2 દરવાજા ખોલાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી. ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. તો ગીર સોમનાથ જિલ્લામાં જીવાદોરી સમાન આ હિરણ ડેમ છે, જેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અન્ય દરવાજાની કામગીરી સમયે આ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અન્ય દરવાજાના રિપેરિંગ કામ માટે આ દરવાજા ખોલાયા છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.